દો એમ કે છે ને બેટા પહેલા પેટ પૂજા તું તાજ મોજડીન બોજ મે ગોવા કેન્સલ કરાવી દીધું. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને આજનો વ્લોગ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ગાઈસ, આજે છે સન્ડે ને આજે વહેલી મોર્નિંગ થઈ ગઈ છે. વાગી ગયા છે 7:15. આજે વહેલું ઉઠવું પડ્યું કારણ કે મારે જવાનું છે હાલોલ. સો ચલો, ધમાભાઈ પણ મારી સાથે આવે છે તો એમને પણ મળીએ. હજી નિશુ અને ખુશી બંને સૂવે છે. મમ્મી ઉઠી ગઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું જઈ રહ્યો છું હાલોલ. સાંજે આવીશ. હા, બપોર પછી આવી જઈશ કદાચ. હું બોટલ ભર દે. એક બોટલ ઠંડી નાખું. એક બોટલ ઠંડી ને એક બોટલ ગરમ. સો ગાઈઝ, હું અત્યારે ઘરેથી નીકળી ગયો છું અને જઈ રહ્યો છું પહેલાં ધમાભાઈને લેવા. પછી અમે લોકો ત્યાંથી જતા રહીશું ડાયરેક્ટ બરોડા. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग भाई લેટ હો ગયા. लेट हो गया जय श्री 7:20 થઈ ગઈ. 7 વાગે નીકળવાનું હતું. સો ગાઈસ, અમે લોકો અત્યારે પહોંચી ગયા છે બરોડા. બરોડા નથી પહોંચ્યા એટલે રસ્તામાં ઊભા રહ્યા હતા નાસ્તો કરવા માટે. સો ફટાફટ નાસ્તો કરી લઈએ. ધમાભાઈને લાગી છે ભૂખ. સો ચલો. સો ગાઈસ, નોસો આવી ગયો છે ને ધમાભાઈને લાગી છે ભૂખ એટલે ફટાફટ આવીને તરત જ ખાવા બેસી ગયા. ફોટા વિડીયોની રાહ ના જોઈએ. ફોટા જ છે કે ભૂખ પહેલાં નહીં. સો ગાઈસ, ફાઇનલી અમારું કામ અત્યારે પતી ગયું છે. હવે અમે લોકો જઈશું સીધા ઘેર. કેવી ઉતાવળ ઘરે જવાની? હે, जाओ बड़ा भाई કેમ? आओ मिलते मिलते बाय. मिलते मिलते हैं वो आपका वो साईं बाबा का झोला लेके जाना. ये तो लेता है ऑफिस ઓફિસે લેતો. ઓકે બાય. સો ગાઈસ, અત્યારે ધમાભાઈને ઉતારી દીધા છે અને હવે હું જઈ રહ્યો છું ખુશીને લેવા. એ ગઈ છે એની બેન જોડે શોપિંગ કરવા માટે. સો ચાલો ફટાફટ એને લઈ લઈએ પછી જઈએ ઘરે. વચ્ચે લેવા એવું થયું. સો ગાઈસ, ખુશી આવી ગઈ છે. કઈ નહીં, હું ટ્રાય કરું છું. હા ને? હા 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 100%. હા. બહુ બિઝી લાગે. હેલો ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે મને નિકેશ લઈ જાય છે શોપિંગ. અરે મેં તો એવું કીધું કે તે શોપિંગ કરી લીધી. ખાલી એક ટી-શર્ટ લીધું જ મારી ફ્રેન્ડ ના ત્યાંથી. તો મને તો એમ હતું કે તે કરી લીધી શોપિંગ ને હવે અમારે ઘરે જવાનું છે. તારે ના કરાવી હોય તો કઈ વાંધો નહીં. લે, નહીં તું શોપિંગ કરાવી કરવા હોય માટે તો તો કરાવી જ પડશે. તું શોપિંગ કરવા માટે તો આવી હતી. મારી યાર આજે લોચા થઈ ગયા ને તમે બોલો જ નહીં બાપા. આમાં કેવી સીન સપાટા કરી. એમ શું થયું? તમને નહીં ખબર, મેં વાત કરી. અચ્છા, ઓકે. ફોન ફોર્મેટ મારી દીધો. ફોન બધું જતું રહ્યું. માણસ યાર, પણ એમ માણસ માત્ર ભૂલ ને પાત્ર, પણ આટલી બધી ભૂલ એમ હદ છે. કઈ નહીં ચલો હવે શોપિંગ કરાવો. સો ગાઈસ, ખુશીને શોપિંગનું કીધું પણ શોપિંગ તો એને નથી કરવી. પણ એને એવું કીધું કે પફ ખવડાવી દો તો હાલ શોપિંગ ચાલશે. 2 કલાક માટે ચાલશે. તો રિશ્વત લીધી તે મારી જોડે. તો આજે સન્ડે છે, આજે તો કરાવી જ પડશે તો બી થાય. હા, પણ શોપિંગ કરાવવાની ક્યાં ના પાડી મેં તને? ત્યારે પેટ પૂજા ફ્રીકન કામ તું જા. ઓકે, સારું. તો નિશુને પહેલા લઈ આવીએ પછી જઈએ આપણે ઘરે. સો ગાઈસ, મેં મારા બંને પાર્સલ લઈ લીધા છે. યસ, હું કામથી ગઈ હતી ને એટલે મમ્મીના ત્યાં એને મૂક્યો હતો. મારી શોપી. નિશુ આવી ગઈ બેટા. હાય. હાય ગુડ હાય. ડેડીને સવારથી અત્યારે મળ્યો માં દીકો. જય શ્રી કૃષ્ણ કર દે જય બેટા. શ્રી કૃષ્ણ કર દે. ચાલ પહેલા જય શ્રી કૃષ્ણ કર દે. નિશુ, કઈ નહીં, ના કરવું હોય છોડ. કીટા તારી કિટ્ટા. નિશુન લઈ જવાનો ઘૂમી નિશુ ડેડી આપણને લઈ જશે ઘૂમી યે કરતો તું. તો એના લઈ લઈ સો ગાઈઝ, અમે લોકો અત્યારે જઈ રહ્યા છે ખુશીની શોપિંગ કરવા માટે. ખુશીની ની તમારી ને મારી બંનેની આજ પૂરી જ કરવાની છે. ઓકે, આજે મેચિંગ થઈ ગયું આપણે તો. હા, મમ્મી પણ એપ્રિલમાં જાય છે વૃંદાવન. ગોકુલ મથુરા વૃંદાવન બધે. એટલે એમની કદાચ કઈ જોતું કરતું હશે તો મમ્મીનું પણ આપણે આજે લઈ લઈશું. ઓકે, તો કઈ નહીં, ચલો જઈએ શોપિંગ. લેટ્સ ગો. ખુશી, તું તાજ મોજડી ને બોજ. મેં તો અત્યારે જોઈ બોલ તારી મોજડી કે મોજડી પહેરી નહીં આજે તું. હે
પેલા ખાવાનું છે હે ખાવા જવાનું હે તો અત્યારે નિકેશ મારી પર બહુ જોરદાર બગડ્યા છે. રીઝન નિકો? અરે છે કે અહીંયા સુધી આયા ને એક કપડા જ ના ગમાડ્યા તો ક્યાં આયા છે SG હાઈવે. અને તો અભી શું કીધું? નહીં ગમતા તેના કરતા લેવા જ નહીં આપણે શોપિંગ કેન્સલ. ગોવા કેન્સલ કરાવી દીધું તમે ગોવા જ તો. કેન્સલ તો શું યાર બરાબર. હા બેટા. કપડા જેવા કપડા જ હોય બધે એક જ જેવા હોય. બરાબર. વન પીસ હતા? એટલે વન પીસ માં પણ હવે બકા તું કે એવા પછી તો સીવડાવવા પડે. બરાબર હોય. ફેમિલી અત્યારે વાગી ગયા છે 7:45 અને તમે જોઈ શકો છો કે એટલો બધો ટ્રાફિક છે અને નિકેશનું કહેવું એવું છે કે તને કપડાં લેવા લઈને આવ્યો અને ટ્રાફિકમાં ફસાઈ ગયો. આજે થાકી ગયો છું એમાં બી બરોડા જઈને આવ્યા છે કાર લઈને. નિશુ હું જ્યારે બ્લોગ સ્ટાર્ટ કરું બચ્ચા ત્યારે જ તો હું કેમ કરે? નિશુ બધાને કહે છે આવા દો એમ કહે છે ને બેટા, બધાને એવું કહે છે રાહ જુઓ પપ્પા હમણાં ગાડી લઈ લેશે આગળ એવું કહે છે. તો તમે જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક છે એમ. શું કે નિકેશ પટેલ? કઈ નહીં હું થાકી ગયો છું આજે બહુ જ. ઓકે હજુ કાલે બી જવાનું જ છે કપડાં લેવા. આજે નહીં મળ્યા તો કઈ નહીં હે ને? કપડાનું પુરાણ પડતું. મમ્મી શું કેવું તમારું? હા કાલે જવું પડશે ને. લઈ જવાના ને? મને લઈને જશે ને? હા તો લઈ જ જશે ને. અરે હું નહીં લઈ જાઉં તો મમ્મી લઈ જશે પણ તને લઈ જશે. હા, બસ આપણે બે જઈશું રિક્ષામાં બીજું શું. બોલો બસ હવે અરે તને છેલ્લે નહીં મળે ને તો આપણે એક દરજી બેહાડ દઈશું બરાબર સીવડાવવા માટે. તને જોઈએ ને એવું બસ. બરાબર. કઈ નહીં પહેલા તો ટ્રાફિક ક્લિયર કરો. દરજી બેહાડતા લગન પ્રસંગમાં. તો આટલો બધો ટ્રાફિક છે કઈ નહીં પહેલા તો ટ્રાફિક માંથી બહાર નીકળીએ. ટ્રાફિક થાય છે ખબર નહીં કેમ. તમે જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક છે. તમે કેટલા ગંદા ટ્રાફિકમાં હલવાઈ ગયા છે. ખુશી ફાઇનલી કંઈક મળ્યું ખરી તને હે ને? શું કેટલું રખડાયા અહીંયા નજીક જ હતું. છે ગામના છેડે લઈને ગઈ હતું આપણા ઘરમાં જ. અરે છે કે એસજી હાઈવે જઈને આયા એસજી હાઈવે જઈને આયા. અને મળ્યું ઘરના આંગણે. અને અહીંયા આદિ પર. અરે મેં તો એને જ કીધું કે નરોડામાંથી જ લઈ લે પણ એના ભરભડ્યો હતો એસજી હાઈવે જવાનો પૂરો કરી લીધો. ટ્રાફિકમાં જઈને આટો મારીને પાછા આયા. હાઈફાઈ કર દે. જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ ફાઇનલી ખુશીના કપડા આજે આવી ગયા છે. ખુશી બહુ જ હેપી છે. ગમ્યા? બહુ જ. બટ એ બધા તમને છે ને ગોવા જઈશ ત્યારે ખબર પડશે કે મેં શું લીધું છે. તો શોપિંગ તો મારી થઈ ગઈ છે કમ્પ્લીટ. નિશુની પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. નિકેશની બાકી છે એ ખબર નહીં હવે ક્યારે કરવાના છે. ગોવાના આગલા દિવસે. પછી હું નહીં આવું એ દિવસ. કેમ? ના ત્યારે ટાઈમે થોડી જવાનું. પેકિંગ કોણ કરશે? અચ્છા તો કઈ એટલે નહીં વહેલા કાલ પરમ લાવવું દિવસ હોય તો જઈશું. લાવી દેજો તો હું પેકિંગ કરી દઈશ. બાકી હું પેકિંગ કઈ નહીં તો આપણા સાઈ બાબા કા ઝોલા થેલી લેકે જાયગા ઓર ક્યાં. પેલા એ ફાડી નાખ્યું. નિશુ બાબા તને પગે લાગો છોકરા મારા બચ્ચા મારો દીંગલો. નિશુ એવું ના કરાય બેટા. નિશુ તો વોલપેપર તોડે જાય ના પાડીને એટલે જો ઉપર એને છેક દૂર મૂકી દો એટલે એ જાય ત્યાં સુધી વ્લોગ પતી જાય. સો બસ કઈ નહીં. નિકેશ આજ ગયા હતા બરોડા. આવી ગયા ફ્રેશ થયા પછી મને લઈને ગયા. મારી શોપિંગ આજે કમ્પ્લીટ કરાવી દીધી છે અને આજના વ્લોગમાં આટલું જ હતું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.